મિત્રો ગઈકાલેની જે મેચ હતી એ જોયા પછી એક કહેવત મને યાદ આવી કે એક તીરથી માત્ર બે શિકારી નહીં, આખી સેના જ પડી. હેશટેગ બેટબોલની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ગઈકાલની મેચ જે પ્રમાણે એકદમ નીરસ રહી અને જે પ્રમાણે આપણે અપેક્ષા રાખતા હતા કે આ હાઈ વોલ્ટેજ મેચ બનશે, પણ સમહાવ આ મેચ એક પ્રકારની વન સાઇડેડ જ રહી અને જે પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના શસ્ત્રો હેઠા મૂકી દીધા એ પ્રમાણે એવું લાગતું હતું કે આ મેચ બહુ સારી રીતે ચેન્નઈ જીતશે. મિત્રો વાત કરીએ, શરૂઆત થાય છે ચેન્નઈના બેટિંગની. ચેન્નઈની બેટિંગ ઓલવેઝ એક ક્વેશ્ચન માર્ક એમના માટે રહેલો છે કે સુપરસ્ટાર પ્લેયર્સ નથી, એવા હાઈએસ્ટ રન ગેટર્સ નથી, છતાં પણ એ લોકો કેવી રીતે પાર પાડશે. પણ મિત્રો ત્યાં આગળ એન્ટ્રી થાય છે ચેટ્ટાની. જી હા, સંજુ સેમસને પોતાની ઝંઝાવાતી બેટિંગ સાથે ફરીથી સાબિત કરી દીધું કે મેચ વિનર કેમ છે અને એનું ક્લાસ અલગ કેમ છે. એ સમજી ગયો હતો કે ગઈકાલની પિચ કેવી છે, શાણી રીતે રમવાવાળી પિચ છે. જો 210 થી 220 સુધીનો સ્કોર કરવામાં આવશે તો સામેવાળી જે બેટિંગ કરવા માટે બીજી નંબરની જે ટીમ આવશે એને 100% તકલીફ પડશે જ. અને થયું જ કંઈક એવું, સારી રીતે રમ્યા, સમજી વિચારીને રમ્યા અને પછી વારો આવે છે મુંબઈ ઇન્ડિયન્સનો. મુંબઈ ઇન્ડિયન્સ અગેઇન સુપરસ્ટાર પ્લેયર્સ હોવા છતાં પણ કોઈ પણ પ્લેયર્સ પોતાની જવાબદારી નિભાવી શકતું નથી. અહીંયા વાત કરીએ હાર્દિક પંડ્યા પોતે એઝ અ કેપ્ટનની, પણ ઘણી બધી ભૂલો દેખાઈ રહી છે. એવું લાગે છે કે એ એકલો રમી રહ્યો હોય ને આખી ટીમ એની સાથે રમી ના રહી હોય, એના પ્રમાણે ટીમ ના રમી રહી હોય. પોતાનું પરફોર્મન્સ પણ ક્યાંક કથળેલું લાગે છે. વિકેટો માંડ 3 થી 4 વિકેટો અત્યાર સુધીની આટલી મેચોમાં લીધી છે. માંડ એનો 15 થી 20 રનની એવરેજ છે. એટલે કેપ્ટન તરીકેની એની જે ઇનિંગ્સ કરીને એ બંને બેટિંગ અને બોલિંગ બંનેમાં ડામાડોળ દેખાય જ છે. તમને એવું લાગે છે દોસ્તો કે મુંબઈ ઇન્ડિયન્સ જ્યારે અને ગુજરાત ટાઇટન્સમાંથી લાવ્યા ત્યારથી જ આખું જે એમનું મેનેજમેન્ટ ખરું એ હાર્દિક પંડ્યાના આવવાના કારણે ક્યાંક ઇમ્બેલેન્સ થઈ ગયું હોય? દોસ્તો જોઈને જીવ બળે છે કે એક સમયની આ સુપરસ્ટારથી ભરેલી ટીમ અત્યારે આટલા લેવલ સ્ટ્રગલ કરે છે. મિત્રો મુકેશ ચૌધરી, અંશુલ કંબોજ, નૂર અહેમદ, આ બધા બોલરો આ સુપરસ્ટારને સંભાવી દે એટલે જોરદાર કહેવાય. સામે જોવા જઈએ સૂર્યકુમાર યાદવ, અગેઇન એકદમ મૂડલેસ આવીને વિકેટ ફેંકી દેવી એવું જોઈને લાગતું હતું. ક્વિન્ટન ડી-કોક એક મેચમાં અપ હોય તો બીજી મેચમાં ડાઉન હોય. રોહિત શર્માની પ્રેઝન્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ ગઈકાલની મેચમાં ખબર પડી કે એના વગર જે શરૂઆતના 3 નંબર સુધીનો જે ટોપ 3 જે ખરું એ કેટલું ઇમ્બેલેન્સ છે એની ખોટ જબરદસ્ત વર્તાતી હતી. આકાશ અંબાણી પોતે પણ બહુ જ દુઃખી હતા ગઈકાલની મેચ જોઈને. મિત્રો તમને શું લાગે છે, મુંબઈ ઇન્ડિયન્સ બાઉન્સ બેક કરશે કે હજી પણ આનાથી પણ નીચે જઈ શકે છે? એમઆઈના ફેન્સ ખાસ કોમેન્ટ કરજો, લાઈક